નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ડિસેમ્બર 2019ના કરંટ અફેર્સનો પાર્ટ નંબર 3 જોઈશું. આગળના બે પાર્ટમાં પણ ડિસેમ્બર મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ કરેલ છે, જે તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં એ વિડીયોની લિંક મળી જશે. મિત્રો, આ પ્રશ્નો તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો એવોર્ડ કોણ જીત્યું? તો વડોદરાની આયુષી ધોળકિયા. જે 16 વર્ષીય આયુષી ધોળકિયાએ આ સ્પર્ધામાં બેસ્ટ ઇન કોસ્ચ્યુમ અને બેસ્ટ ઇન સ્પીચ એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે. 19મી ડિસેમ્બરે ગુરુગ્રામમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22 દેશોની પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. મિસ ટીન ઇન્ટરનેશનલ દુનિયાનું સૌથી જૂનું ટીન ટાઇટલ છે અને છેલ્લા 27 વર્ષમાં કોઈ પણ ભારતીયએ આ એવોર્ડ જીત્યો ન હતો. ગુજરાતીઓ માટે આ ગર્વની વાત છે. સેકન્ડ ક્વેશ્ચન: રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 23 ડિસેમ્બરના રોજ. પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહનો જન્મ 1902માં થયો હતો. કિસાન નેતા ચૌધરી ચરણની જન્મદિવસની યાદમાં રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે. ત્રીજો ક્વેશ્ચન: ક્રોસિંગ ધ બેરિયર્સ આઈ ગોટ લિંકેડ. આ બુકનું વિમોચન કોણે કર્યું? તો મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કર્યું હતું. બેંગલુરુ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણ જીત્યું? તો અભિનવ લોહાને જીત્યો. પાંચમો ક્વેશ્ચન: ઇન્ડિયા સાયબર કોપ ઓફ ધ યર એવોર્ડ કોણ જીત્યું? તો બીપી રાજુ. 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કોના હસ્તે એનાયત કરવામાં આવ્યા? તો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા. 7. રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 ડિસેમ્બરના રોજ. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? 15 માર્ચના રોજ. તાજેતરમાં આંધ્રપ્રદેશે કઈ યોજના લોન્ચ કરી? નેથાના નેર્થમ યોજના લોન્ચ કરી. 10. રેડિયો અને ટેલિવિઝન પર ગ્રાહક જાગૃતિ માટે કયો કાર્યક્રમ ચલાવવામાં આવે છે? તો જાગો ગ્રાહક જાગો. 11. મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફ કરવા માટે કઈ યોજના સરકારે જાહેર કરી? તો મહાત્મા જ્યોતિરાવ ફૂલે ઋણ માફી યોજના. 12. નાતાલ દિવસ સમગ્ર વિશ્વમાં ક્યારે ઉજવવામાં આવે છે? તો 25 ડિસેમ્બરના રોજ. 13. રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 25 ડિસેમ્બરના રોજ. ભારત રત્ન વિભૂતિ અટલ બિહારી વાજપેયીનો જન્મ 1924, જેમના જન્મદિન નિમિત્તે સુશાસન દિવસ ઉજવાય છે. 2014થી રાષ્ટ્રીય સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. 14મો ક્વેશ્ચન: કાંકરિયા કાર્નિવલનું આયોજન અમદાવાદ શહેરમાં ક્યારે કરવામાં આવ્યું? 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરના રોજ. 15. હવાનું પ્રદૂષણ ઓછું કરવા માટે ઓક્સિજન પાર્લર ક્યાં ખોલવામાં આવ્યું? તો નાસિક રેલવે સ્ટેશન પર. FICCIનું પૂરું નામ આપો. ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જેનું મુખ્ય મથક દિલ્હી છે અને સ્થાપના 1927માં થયેલી છે. FICCIના અધ્યક્ષ કોણ બન્યા? તો સંગીતા રેડ્ડી બન્યા. 18. ભારતની પ્રથમ લાંબા અંતરની CNG બસનું અનાવરણ કોણે કર્યું? તો પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું, જે દિલ્હીથી દહેરાદૂન ચાલશે, જે મહિન્દ્રા કંપનીની બસ છે. 19. આર્મી ડિઝાઇન એક્સેલન્સ એવોર્ડ કોણ જીત્યું? તો મેજર અનુપ મિશ્રાએ જીત્યો. 20મો ક્વેશ્ચન: અટલ બિહારી વાજપેયીની મૂર્તિનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? તો નરેન્દ્રભાઈ મોદીએ અટલ બિહારી વાજપેયીની 95મી જન્મ જયંતિ નિમિત્તે લખનૌમાં 25 ફૂટની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. 21. વિશ્વનો પ્રથમ હાઇપરસોનિક હથિયાર રાખવાવાળો દેશ કયો બન્યો? તો રશિયા. સુશાસન સૂચકાંકમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે? તમિલનાડુ, જેમાં ગુજરાત 6ઠ્ઠા ક્રમે છે અને ઝારખંડ છેલ્લા સ્થાન પર છે. જેમાં ઉત્તર પૂર્વીય અને પર્વતીય રાજ્યમાં હિમાચલ પ્રદેશ પ્રથમ સ્થાને અને છેલ્લા સ્થાન પર અરુણાચલ પ્રદેશ છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ સ્થાને પાંડુચેરી
અને છેલ્લા સ્થાને લક્ષદ્વીપ છે. 23 તાજેતરમાં ફિલિપાઇન્સમાં કયું વાવાઝોડું આવ્યું? ફનફોન નામનું વાવાઝોડું આવ્યું. 24 ગુજરાતમાં કઈ જગ્યાએ સૌપ્રથમ પોસ્ટ ઓફિસમાં ઈ મેમો ભરવાની શરૂઆત થઈ? તો રાજકોટમાં. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના વાઇસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ડોક્ટર નવીનચંદ્ર શેઠ. 26મો ક્વેશ્ચન, તાજેતરમાં ઈટ રાઇટ મેળાનું ઉદ્ઘાટન કોને કર્યું? તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને નવી દિલ્હીમાં કર્યું. 27 મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત આપવા માટે નાઇટ વોકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કેરળમાં કરવામાં આવ્યું. તાજેતરમાં લોસાર મહોત્સવ ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો લદ્દાખમાં. 29 ઝારખંડમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેને ઝારખંડના 11મા મુખ્યમંત્રી બન્યા છે. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ અપાવ્યા હતા. 30 સંયુક્ત રાષ્ટ્રે 21મી સદીની મોસ્ટ ફેમસ ટીનેજર કોને જાહેર કરી? મલાલા યુસુફઝઈને. 31 તાજેતરમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કયા એવોર્ડથી સન્માનિત કરાયા? તો રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદે અમિતાભ બચ્ચનને 29 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. 32 ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ 2019માં ભારતનું સ્થાન કેટલામું છે? તો 47મું છે, જેમાં પ્રથમ સ્થાને હંગેરી દેશ છે. પ્રથમવાર માંડુ મહોત્સવ ક્યાં શરૂ કરવામાં આવશે? તો મધ્યપ્રદેશમાં. કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપ 2022 ક્યાં થશે? તો ભારતમાં. ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસનો શુભારંભ કોને કરાવ્યો? પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને. નરપશુ ડાયરેક્ટરી નામે બળદનો ડેટાબેઝ કઈ સરકારે બહાર પાડ્યો? તો મધ્યપ્રદેશ સરકારે. 37 રાષ્ટ્રીય જનજાતિ નૃત્ય ઉત્સવ ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો છત્તીસગઢ રાયપુરમાં. 38 ભારતની પ્રથમ ડબલ સ્ટેકર ટ્રેન ક્યાંથી શરૂ કરવામાં આવશે? તો રાજસ્થાન અને હરિયાણા વચ્ચે શરૂ કરવામાં આવશે. ડબલ સ્ટેકર એટલે કે ડબલ માળની માલગાડી શરૂ કરવામાં આવશે. 39 ભારતનું પ્રથમ લિગ્નાઇટ આધારિત થર્મલ પાવર સ્ટેશન વેલ ક્યાં શરૂ થયું? તો તમિલનાડુમાં. તાજેતરમાં અસમ સરકારે કઈ યોજના બહાર પાડી? અભિનંદન યોજના, જેમાં જે વ્યક્તિ હાયર એજ્યુકેશન માટે લોન લીધી હોય તેમના માટે સબસિડી આપવાની આ યોજના છે. 41 સૌથી વધારે સમય અંતરિક્ષમાં રહેનાર મહિલા કોણ બન્યા? ક્રિસ્ટીના કોચ બન્યા. 42 ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS કોણ બન્યા? બિપિન રાવત બન્યા. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. 43 RBIએ દ્રષ્ટિહીન લોકોની સહાય માટે કઈ એપ લોન્ચ કરી? તો મની નામની મોબાઈલ એપ લોન્ચ કરી, જેનું પૂરું નામ થાય છે મોબાઈલ એડેડ નોટ આઈડેન્ટિફાયર. RBIના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં લોન્ચ કરી. RBIએ કહ્યું કે આ એપ્લિકેશન દ્વારા કોઈ પણ દ્રષ્ટિહીન વ્યક્તિ ચલણી નોટને ઓળખી શકે છે. આના દ્વારા યુઝર્સ કેમેરાની મદદથી નોટ સ્કેન કરી શકે છે અને એપ્લિકેશન નોટને ઓળખશે અને હિન્દી અને અંગ્રેજીમાં બોલી શકશે. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. આગળના ડિસેમ્બર મહિનાના પાર્ટ 1 અને પાર્ટ 2 જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. તેમજ આપણી ચેનલ ઉપર બીજા મોડેલ પેપર પણ તમને જોવા મળશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.